મિત્રો, આજના વિડીયોનો ટોપિક છે માથામાં તેલ નાખવાથી ફાયદા. મિત્રો, મેં જોયું છે, મારા પેશન્ટમાં પણ અનુભવ કર્યો છે કે લોકોને માથામાં તેલ નાખવું ગમતું નથી. માથામાં તેલ નાખો, વાળ ચીપચીપ થાય, તેલ પછી ઉતરે તો કપાળમાં ચામડી ચીકણી થાય, બધું ચીકણું ચીકણું લાગે અને વાળ ઉડે નહીં. ખાસ તો ટીવી કલ્ચર છે, આપણો ટીવીમાં પણ બધું સિનેરી દેખાડે કે વાળ આવામાં લહેરાતા હોય, ઝુલ્ફો કાળી ઝુલ્ફો લહેરાતી હોય, તો એ સીન બધાને વધારે આકર્ષિત કરે છે કે મારા વાળ એવા લહેરાતા જ હોવા જોઈએ. અને માથામાં તેલ નાખો તો વાળ ચીપચીપ થઈ જાય, વાળ બેસી જાય, વાળમાં કોઈ એવી સ્મૂથનેસ કે દેખાય નહીં, એટલે લોકો એનાથી અકળાઈ જાય કે મારા વાળ ચીપચીપ ગમે નહીં મને, એટલે માથામાં તેલ નાખવું નથી. પણ મિત્રો, જો તમે તમારા વાળની હેલ્થ જે બનાવવા માંગતા હોય, તમે ઈચ્છતા હોય કે મારા વાળ કાળા રહે, સફેદ ન થાય, વાળ ખરે નહીં, માથામાં વાળ લાંબી ઉંમર સુધી વાળ ટકી રહે, માથામાં ખોડો ન થાય, ખંજવાળ ન આવે, આ બધી પ્રોબ્લેમ ન થાય માથાની. ઇવન સ્કિન ટોન, ફેસનો સ્કિન ટોન સારો રહે, ફેસમાં કરચલી ન પડે, કાળાશ ન આવે ચામડીમાં, એ બધું જોતા હોય અને સાથે સાથે સારી ઊંઘ જોતી હોય તો તમારે માથામાં તેલ નાખવું જોઈએ. નમસ્કાર દોસ્તો, હું વૈદ્ય જાગૃત પટેલ, સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિક એમડી આયુર્વેદ. સુરતમાં મારી 2 ક્લિનિક છે, કતારગામ અને સિટીલાઇટ વિસ્તારમાં. અને દોસ્તો, મેં ખાસ મારા પેશન્ટમાં અનુભવ કર્યો છે કે પેશન્ટ જ્યારે એમ કહું કે તમારા માથામાં તેલ નાખવું છે, એટલે તરત મને પૂછે તેલ નાખવું જરૂરી છે. અને ખાસ કરીને મહિલા પેશન્ટ હોય, મહિલા પેશન્ટ તો એમ જ પૂછે, સાહેબ કેટલો ટાઈમ તેલ નાખવાનું, કેટલા દિવસ તેલ નાખવાનું, રાત્રે તેલ નાખવાનું, સવારે ધોઈ નાખવું તો ચાલે? આ બધા અનેક પ્રકારના સવાલ આવે છે. અને તમારા જે વાળની સમસ્યા છે, માથાના રોગની સમસ્યા છે, માથાના દુખાવાની સમસ્યા છે, બધા રોગોના મૂળમાં માથામાં તેલ નાખવાનું આવે છે. તો આજે હું તમને એનો આયુર્વેદનો રેફરન્સ આપું છું. આયુર્વેદમાં આચાર્ય ચરકે ચરક સંહિતાના સૂત્રસ્થાનના 5મા અધ્યાયમાં માથામાં તેલ નાખવાથી શું ફાયદા થાય એના વિશે જણાવ્યું છે. બેઝિકલી જ્યારે આયુર્વેદમાં સ્વસ્થ રહેવાની, હેલ્થને મેન્ટેન રાખવાની વાત આવે છે, ત્યારે 3 જગ્યાએ તેલ લગાડવાનું કીધું છે: શિરોભ્યંગ, પાદાભ્યંગ અને કર્ણતર્પણ. મતલબ કે માથામાં તેલ નાખો, માથામાં ચંપી કરો. પાદાભ્યંગ, પગના તળિયે તેલ લગાડો. અને કર્ણતર્પણ મતલબ કાનમાં તેલ નાખો. તો આ દરેક વસ્તુનો અલગ અલગ બેનિફિટ મળે છે. હવે પાદાભ્યંગ એટલે પગના તળે તેલ ઘસવું, અને કર્ણતર્પણ કાનમાં તેલ નાખવા, એ બધા પોઈન્ટ આપણે 2 પોઈન્ટ આપણે પછી લેશું. અત્યારે આપણે ચર્ચા કરીએ શિરોભ્યંગ, માથામાં તેલ નાખવાથી શું ફાયદા થાય એના વિશે વાત કરીએ. તો આચાર્ય ચરકે સૂત્રસ્થાનના 5મા અધ્યાયમાં શિરોભ્યંગ વિશે ફાયદા બતાવ્યા છે કે નિત્યમ સ્નેહાદ્ર શિરશુરા શિરશૂલમ ન જાયતે ન ખાલિત્યમ ન પાલિત્યમ ન કેશા પ્રપતંતિ ચ બલમ શિરઃ કપાલાણામ વિશેષેણ અભિવર્ધન્તે દૃઢમૂલાશ્ચ દીર્ઘાશ્ચ કૃષ્ણા કેશા ભવંતિ ચ ઇન્દ્રિયાણી પ્રસિદ્ધન્તે શ્રુત્વક ભવતિ ચ આનનમ નિદ્રાલાભ સુખમ ચ સ્યાત મૂર્ધની તેલ નિષેવણાત. મૂર્ધની તેલ નિષેવણાત મતલબ માથામાં તેલ નાખો, માથામાં ચંપી કરો, એનાથી આટલા ફાયદા થાય છે. આપણે એની ડિટેલમાં સમજીએ. નિત્યમ સ્નેહ આદ્ર શિરસઃ, નિત્યમ સ્નેહ આદ્ર શિરસઃ મતલબ જેણે સતત માથામાં તેલ નાખેલું છે, જેના માથામાં હંમેશા તેલ નાખેલું હોય છે, એ લોકોને આ બેનિફિટ મળે છે. ખાસ સમજો મિત્રો, ઘણી વખત મને મહિલા પેશન્ટ એમ પૂછે કે રાત્રે તેલ નાખવું અને સવારે માથું ધોઈ નાખવું તો ચાલે? નહીં ચાલે. નિત્યમ સ્નેહાદ્ર શિરસઃ, માથામાં તેલ નાખી અને કમસે કમ મિનિમમ 2 થી 3 દિવસ તમારા માથામાં તેલ રહેવું જોઈએ. પછી માથું ધોઈ નાખવું અને વાળ કોરા થાય એટલે પાછું તેલ નાખી દો, એ જરૂરી છે. 3 દિવસ પછી પણ માથું ધોવાનું એટલા માટે જરૂરી છે કે અમુક વ્યક્તિની માથામાં પસીનો થતો હોય, માથામાં પેલો ક્લેદ થાય, ચિકાસ વધી જાય, એને કારણે ખંજવાળ આવે, માથામાંથી વાસ આવે. ઘણા લોકોને બહારની વધારે સર્વિસ હોય, ધારો કે ટ્રાફિક પોલીસ, એ લોકોને બહાર ઊભા રહેવું પડે, તડકામાં ફરવું પડતું હોય, તો માથામાં કચરો પડે અને એ રીતે માથામાં કચરો થતો હોય અને માથું મેલું થતું હોય, તો એવા વ્યક્તિ માટે 3 દિવસે માથું ધોવું જરૂરી છે. પણ માથું ધોયા પછી પણ જ્યારે વાળ કોરા થઈ જાય તો પાછું તેલ નાખી દો. હા, એટલું ધ્યાન રાખજો કે ભીના વાળમાં તેલ નથી નાખવાનું. ભીના વાળમાં તેલ નાખશો તો એ ક્લેદ વધારશે, ચીપચીપ થશે, માથામાં ક્લેદ વધશે તો ખંજવાળ આવશે અને ખોડો વધી જાય છે. એટલે ભીના વાળમાં તેલ નથી નાખવાનું, પણ કોરા વાળ થાય એટલે તરત તેલ નાખી નાખવાનું. અને તેલ નાખ્યા પછી મિનિમમ 3 દિવસ માથામાં તેલ રહેવું જોઈએ. તો નિત્યમ સ્નેહાદ્ર શિરસઃ, માથામાં સતત તેલવાળું માથું ભીનું રહે, તેલવાળું માથું રહે, તેને શું થાય છે? ન ખાલિત્યમ ન પાલિત્યમ, એ લોકોને ટાલ પડતી નથી, વાળ સફેદ થતા નથી.
સાંભળજો મિત્રો, અત્યારની મેઇન સમસ્યા છે મારા વાળ ખરે છે, ન કેશા પ્રપતંતી છે, અને વાળ ખરતા પણ નથી. તેલ નાખેલું માથું હોય તેમાં વાળ ખરતા નથી, ટાલ પડતી નથી અને વાળ સફેદ થતા નથી. અત્યારે લોકોની મુખ્ય સમસ્યા છે કે મારા વાળ સફેદ થવા લાગ્યા છે, વાળ ખરે છે અને માથે ટાલ પડે છે. તો જો તમે તેલ નાખતા રહેશો તો તમારા વાળ ખરશે નહીં, ટાલ નહીં પડે અને વાળ સફેદ પણ નહીં થાય. ન ખાલિત્યમ ન પાલિત્યમ ન કેશા પ્રપતંતી ચ. એ ઉપરાંત ફાયદો શું થાય છે કે માથાની ઇન્દ્રિયો, માથામાં તેલ નાખી રાખો તો અહીંયા માથાની ચામડી તેલથી પચપચ રહેશે તો વાળ ખોડો નહીં થાય. ખોડો થવાનું મુખ્ય કારણ છે કે માથાની સ્કિન ડ્રાય થઈ જાય છે. તમે રોજ શેમ્પૂ નાખશો, શેમ્પૂથી માથું ધોઈ નાખશો તો શેમ્પૂને કારણે વાળ ધોવાઈ જાય, સ્કિન ડ્રાય થઈ, સ્કિન સાફ થઈ જાય એટલે સારું લાગે. પણ બીજે દિવસ થતાં ફરીથી માથામાં ડ્રાયનેસ આવવા લાગે. એટલે રોજ શેમ્પૂ નાખશો તો રોજ ડ્રાયનેસ આવશે અને રોજ તમે એને સાફ કરતા રહેશો. તો એનાથી કાયમી સોલ્યુશન નથી. કાયમી સોલ્યુશન માટે નિત્યમ સ્નેહ આદ્ર શિરસ, માથામાં હંમેશા તેલ નાખી રાખવું જરૂરી છે. તેલવાળું માથું રહેશે તો સ્કિનમાં પોષણ પણ મળશે. એને કારણે દ્રઢ મૂલાશ્ચ કેશાહ, વાળના મૂળ મજબૂત થશે. વાળ જે નાની નાની બાબતમાં વાળ ખરી જાય છે એની જગ્યાએ દ્રઢ મૂળ થશે, વાળ ખરતા અટકશે. કૃષ્ણ કેશા, કે વાળ કાળા થશે અને દ્રઢ મૂળવાળા થશે. સાથે સાથે માથાની ચામડીને પોષણ મળશે તો ચામડી પણ મજબૂત થશે. ઘણી વાર પેશન્ટની ફરતી કમ્પ્લેન હોય છે કે માથામાં તેલ નાખ્યું પછી તેલ કપાળ પર તેલ આવી જાય છે અને કપાળ પર ચીકણું ચીકણું લાગે છે. વાંધો નહીં, તમે માનીએ છીએ કે તમને કપાળ પર તેલ ઉતરી આવે તો કપાળ તમને ચીકણું ચીકણું લાગે છે, પણ સાથે સાથે એ મોઢાની ચામડી જે છે, આનનમ સુત્વક ભવતી છે, આનનમ મોઢાની ચામડી પણ સુત્વક બને છે, કોમળ બને છે. મોઢા પર કરચલી પડવી, ગાલ પર કરચલી પડવી, કપાળ પર કરચલી પડવી, બધા પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય છે તેલ નાખવાથી. ઉપરાંત ડાર્ક સર્કલ થવા, ચામડી કાળી પડવી, સ્કિન ટોન કાળો થઈ જવો, આ બધી સમસ્યાનું સમાધાન થઈ જશે. તો માથામાં તેલ નાખવાથી એ પણ ફાયદો થાય છે. એ ઉપરાંત ઇન્દ્રિયાણી પ્રસિદ્ધંતી, તમારી ઇન્દ્રિયોને પોષણ મળે છે. કર્ણેન્દ્રિય, નાસાઇન્દ્રિય અને રસનેન્દ્રિય. જીભમાં સ્વાદ પણ સારો આવે, નાકમાં સ્મેલ પણ સારી આવે અને કાનમાં પણ સંભળાતું રહે, એટલે બધી ઇન્દ્રિયો મજબૂત થાય છે. સ્પર્શનેન્દ્રિય પણ મજબૂત થાય છે, બાકી 3 ઇન્દ્રિયો પણ મજબૂત થાય છે. એટલે સુદૃઢેન્દ્રિય ઇન્દ્રિયો પણ મજબૂત થાય છે. અને સાથે સાથે તમારે સૌથી મોટો ફાયદો એ થાય છે કે રાત્રે ઊંઘ સારી આવે. નિંદ્રા લાભ સુખમ ચ સ્યાત, શાંતિથી ઊંઘ આવી જાય. અને એવા ઘણા લોકો અનુભવ કરે છે કે માથામાં ચમટી કર્યા પછી ઊંઘ સારી આવે છે. તો એ કરવાનું છે. એટલે માથામાં તેલ નાખવાથી ઘણા ફાયદા થાય છે. ફક્ત વાળ ખરતા અટકે અથવા વાળ કાળા થાય એટલો ફાયદો નથી, સાથે સાથે બીજી ઇન્દ્રિયો પણ સક્ષમ થાય છે, ચામડીમાં કરચલી ઓછી પડે છે, સ્કિન ટોન સુધરે છે અને ઊંઘ પણ સારી આવે છે અને મન પ્રસન્ન રહે છે. આવા ઘણા બધા ફાયદા થાય છે. તો આ બધા ફાયદા મેળવવા હોય તો દોસ્તો, દર વખતે કહું છું તે રીતે આજથી આયુર્વેદ અપનાવો. અને મારી તમને અપીલ છે કે આપણે સૌ આયુર્વેદ તરફ વળીએ અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરીએ. નમસ્કાર.